કુકરમુંડા તાલુકાના ઉમજા ગામ ખાતે આજે વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ઉમજા ગામના તમામ વડીલો, આગેવાનો, ગ્રામજનો, બહેનો, યુવા મિત્રો, તમામ આદિવાસી સમાજની જે વેશભૂષા છે એમાં ઉપસ્થિત રહ્યા હતા અને મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉલ્લાસભેર ભાગ લીધો હતો, જેમાં આદિવાસી સમાજની જે બી રૂઢિ પરંપરાઓ છે, પ્રથાઓ છે, તેને સૌપ્રથમ તો આદિવાસી સમાજની દેવી દેવતાઓને પણ તેઓ પૂજા અર્ચના કરી. ત્યારબાદ કાર્યક્રમનો શરૂઆત કરવામાં આવ્યો. મોગેરા મહેમાનોનું પણ આદિવાસી સમાજ દ્વારા વૃક્ષોના પાનો દ્વારા તેમને પણ સ્વાગત કરવામાં, સન્માન કરવામાં આવ્યું હતું અને યહામોગી આરતી પૂજન સાથે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેમાં તમામ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આપનો પરિચય? હું ડૉક્ટર જીતેન્દ્ર વસાવા અને બોપાડા ગામનો વતની છું. આજના કાર્યક્રમથી જણાવશો. આજે કાર્યક્રમ જે છે ખાસ તો વિશ્વ આદિવાસી દિવસની જે ઉજવણી છે એ 9 ઓગસ્ટે થતી હોય છે, પણ આજે ઉમજા ગામના ગ્રામજનોએ આજે 8મી ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરી છે. 9 ઓગસ્ટનું મહત્વ શું છે? 9 ઓગસ્ટે એવો દિવસ છે કે દુનિયાએ આદિવાસીઓ પાસે દુનિયા કશુંક શીખે, આદિવાસીઓ પાસે જે કંઈ સારી બાબતો છે એ દુનિયામાં ફેલાય અને દુનિયામાં જે કંઈ બીજી માનવ સભ્યતાઓ છે એ પણ આદિવાસી પાસેથી આદિવાસીનું જ્ઞાન વાપરે અને આદિવાસીની જેમ તંદુરસ્ત જીવે, પ્રકૃતિને તંદુરસ્ત રાખે. એટલા માટે આ આદિવાસીનો વિચાર દુનિયામાં ફેલાય એ માટે આ દિવસ આપવામાં આવ્યો છે. કયા મુદ્દાઓ પર આજે ચર્ચા કરવામાં આવી છે? આદિવાસી સમાજના અમુક વિષયો છે જે આજે લોકોની જરૂર છે, કયા મુદ્દાઓ છે જે આજે તમે જણાવશો? મુખ્યત્વે આજે આદિવાસીઓની ઓળખનો જે પ્રશ્ન છે તે સૌથી મોટો છે અને એટલા માટે અમે લોકો આદિવાસી ઇતિહાસ અને આદિવાસીઓના જ્ઞાનની, આદિવાસીઓની પરંપરાઓની એની આખી વિગતે અમે લોકો ચર્ચા કરી છે. અને મુખ્યત્વે એમાં એ છે કે સરકાર જ્યારે ડીએનએ કાયદો બનાવતી હોય, 2018માં સરકારે ડીએનએ કાયદો બનાવ્યો છે અને આજે ગુજરાતમાં 17 જેટલા આદિવાસી સમુદાયોનું ડીએનએ સેમ્પલિંગ શરૂ કર્યું છે, ત્યારે ઓળખનો સૌથી મોટો પ્રશ્ન છે અને એ જાણવાની જરૂર છે. શું આ નિઝર હોય, કુકરમુંડા હોય, યા સાગબારા હોય, યા નર્મદા હોય, તાપી જિલ્લા, તમામ આદિવાસી લોકોને શું સંદેશ આપવામાં આવે છે? હું એક જ સંદેશો આપું છું આખી દુનિયાના લોકો, માત્ર આખી દુનિયાના લોકો ફરી પાછા બેક ટુ નેચર, ફરી પાછા કુદરત તરફ વળે તો જ આ ધરતી તંદુરસ્ત રહેશે અને માનવ સભ્યતાની સાથે સાથે બીજા જીવજંતુઓ પણ બચશે. એ જ સંદેશો છે. શું આદિવાસી સમાજ એટલો જ પ્રકૃતિ સાથે જોડાયેલો છે કે ઇતર સમાજ? આખી દુનિયા પ્રકૃતિ, કેમ કે જેટલા શ્વાસ લે છે દુનિયામાં, જેટલા પણ જીવો શ્વાસ લે છે અને જેટલા પણ આ અનાજ, પાણી પીવે છે એ બધાને જ લાગુ પડે છે. તો શું પ્રદૂષણ હાલમાં વધી રહેલું છે? કોણ જવાબદાર છે? એમાં પ્રકૃતિને નુકસાન કરવા માટે જે મૂડીવાદ જે છે, જે બજાર વ્યવસ્થા, એ સૌથી મોટી જવાબદાર છે અને એણે જે વિકાસના નામથી જે શોષણની શરૂઆત કરી છે પ્રકૃતિની, એ માનવ સભ્યતાને વેર વિખેર અને ખતમ કર્યા સિવાય છોડશે નહીં. તો એક લીટીમાં શું સંદેશો આપશો?
બસ માનવ સભ્યતાએ ફરીથી કુદરત તરફ વળવું પડશે. કુદરતને આદિવાસીની નજરથી જોવું પડશે અને આદિવાસીની નજરથી દુનિયાને જોવી પડશે અને આદિવાસીના જીવન વ્યવહારથી દુનિયાએ જીવવું પડશે, તો જ પ્રકૃતિ બચશે. ધન્યવાદ.